અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આફ્રિકાના કેટલાક દેશોમાં ફરી એકવાર ઇબોલા વાયરસના કેસો સામે આવતા ગુજરાત સરકાર સતર્ક બની છે। કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં ઇબોલાના કેસોને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યો છે। ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યની તૈયારીઓ અને આગોતરા આયોજનની સમીક્ષા કરવામાં આવી। ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ મુસાફરો માટે હેલ્થ ફોર્મ અને સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યની હોસ્પિટલોમાં આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ કર્યું કે હાલ ગુજરાત કે સમગ્ર ભારતમાં ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી અને નાગરિકોએ ગભરાવાની જરૂર પણ નથી। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ એસઓપી અને ગાઈડલાઇનનું રાજ્યમાં કડક પાલન થઈ રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું। ઇબોલા વાયરસ રોગને કારણે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા ઊભી થતાં રાષ્ટ્રીય હિતમાં તમામ ઇન્ટરનેશનલ મુસાફરો માટે તાત્કાલિક અસરથી ફરજિયાત જાહેર આરોગ્ય પગલાં લાગુ કરવામાં આવ્યા છે। આગમન વિસ્તારમાં 24/7 ફરજ પર ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મચારીઓ તૈનાત છે। આરોગ્ય વિભાગે ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર નજર વધારી છે। સંભવિત ઇમરજન્સીને પહોંચી વળવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 32 બેડ અને સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ માટે 60 બેડનો અલગ આઇસોલેશન વોર્ડ પણ કાર્યરત કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારનું કહેવું છે કે જો કોઈ શંકાસ્પદ દર્દી મળી આવે તો ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ તરત જ સારવાર શરૂ કરી શકાય તેવી તમામ તૈયારીઓ પૂર્ણ છે। સાઉથ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે, ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે। આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી। માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં। ગુજરાત ગવર્મેન્ટના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે। અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ। આજે માત્ર એમની તૈયારી માટે અને આવનારા સમયમાં એ દેશની અંદરથી સાઉથ આફ્રિકાથી આવતા લોકોમાંથી કોઈ પણ પેસેન્જર આવે અને શંકાસ્પદ લાગે તો એમની સારવાર માટેની પણ રાજ્ય સરકારે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે સંપૂર્ણપણે તૈયારી કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા એસઓપી બનાવીને જે રાજ્ય સરકારને આપવામાં આવી છે એ તમામ પ્રકારની તૈયારીઓ અમે કરી ચૂક્યા છીએ। એક પણ કેસ ન હોવાથી કોઈએ ગભરાવાની જરૂર નથી। માત્ર વિદેશ યાની કે આ દેશોમાંથી યુગાન્ડા અને ત્યાંથી આવતા પેસેન્જરો માટે જ આ સ્ક્રીનિંગ છે, અન્ય દેશો માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી। તો આજે અમારી આરોગ્ય વિભાગ દ્વારા આ સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે। એક પણ કેસ ન હોવાથી કોઈ નાની એવી ગભરાટની જરૂરિયાત રાખવાની જરૂર નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।